જય બદ્રી વિશાલ મિત્રો, આજે આપણે આવી ગયા છીએ ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં આવેલા જોશીમઠમાં આવેલું નરસિંહ ભગવાનના મંદિરે। તો મિત્રો, આજે હું તમને નરસિંહ ભગવાન મંદિરના દર્શન કરાવીશ ને સાથે સાથે મારી પાસે એના વિશે જે કંઈ પણ માહિતી છે એ પણ હું જણાવીશ। તો મિત્રો, મારી સાથે મારી ચેનલમાં બન્યા રહેજો। મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો, જો નવા હોવ તો બેલ આઇકન જરૂરથી દબાવી દેજો, જેથી કરીને કોઈ પણ નવા વિડીયો આવે તો સૌથી પહેલાં તમને નોટિફિકેશન મળી રહે। તો મિત્રો, આ નરસિંહ ભગવાનનું મંદિર એ ઉત્તરાખંડના ચમોલીમાં ભગવાન નરસિંહનું એ 1200 વર્ષ જૂનું મંદિર આવેલું છે। અહીં શિયાળામાં ભગવાન બદ્રીનાથની પૂજા થાય છે। જ્યારે મિત્રો બદ્રીનાથને ઉપરથી લઈ આવે છે ત્યારે અહીં નરસિંહ ભગવાનના મંદિરે રાખવામાં આવે છે અને અહીં એની પૂજા કરવામાં આવે છે। ફાગણ મહિનાની સુદ પક્ષની બારસ હોય ત્યારે આ તિથિએ ભગવાન નરસિંહની પૂજા કરવામાં આવે છે, એટલે તેને નરસિંહ બારસ કહેવામાં આવે છે। ભગવાન વિષ્ણુનો ચોથો અવતાર એ નરસિંહ સ્વરૂપમાં થયો હતો। તેમણે આ અવતાર હિરણ્યકશ્યપુના વધ અને ભક્ત પ્રહલાદની રક્ષા માટે ધારણ કર્યો હતો। ઉત્તરાખંડના જોશીમઠમાં ભગવાન નરસિંહનું લગભગ 1000 વર્ષ કરતાં પણ વધારે જૂનું મંદિર છે, જેનો સંબંધ સૃષ્ટિના વિનાશ સાથે માનવામાં આવે છે। આ મંદિરને નરસિંહ બદ્રી પણ કહેવામાં આવે છે। અહીં દર્શન કરવાથી બધા સંકટ દૂર થઈ જાય છે। માન્યતા છે કે અહીં ભગવાન નરસિંહ દરેક ઈચ્છા પૂર્ણ કરે છે। સામાન્ય દિવસોમાં આ મંદિરમાં લોકોની અવરજવર આખું વરસ રહે છે। ત્યાં જ ઠંડીના દિવસોમાં ભગવાન બદ્રીનાથ આ મંદિરમાં વિરાજિત રહે છે। અહીં તેમની પૂજા કરવામાં આવે છે। માન્યતા છે કે જોશીમઠમાં નરસિંહ ભગવાનના દર્શન કર્યા વિના બદ્રીનાથ ધામની યાત્રા પૂરી માનવામાં આવતી નથી। હવે મંદિરમાં સ્થાપિત ભગવાન નરસિંહની મૂર્તિ શાલિગ્રામ પથ્થર દ્વારા બનાવવામાં આવી છે। આ મૂર્તિનું નિર્માણ 8મી સદીમાં કાશ્મીરના રાજા લલિતાદિત્ય યુક્કા પીડાના શાસનકાળ દરમિયાન કરવામાં આવ્યું છે અને થોડા લોકોના જણાવ્યા પ્રમાણે આ મૂર્તિ સ્વયં પ્રગટ થઈ ગઈ હતી। મૂર્તિ લગભગ 10 ઇંચની છે અને ભગવાન નરસિંહ કમળ ઉપર વિરાજિત છે। ભગવાન નરસિંહ સાથે આ મંદિરમાં બદ્રીનાથ, ઉદ્ધવ અને કુબેરની મૂર્તિઓ પણ સ્થિત છે। મંદિરમાં ભગવાન નરસિંહની જમણી બાજુ ભગવાન રામ, માતા સીતા, હનુમાનજી અને ગરુડની મૂર્તિઓ પણ સ્થાપિત છે અને ડાબી બાજુ કાલિકા માતાની પ્રતિમા પણ આવેલી છે। રાજતરંગીણી ગ્રંથ પ્રમાણે 8મી સદીમાં કાશ્મીરના રાજા લલિતાદિત્ય મુક્તાપીડ દ્વારા પોતાની દિગ્વિજય યાત્રા દરમિયાન પ્રાચીન નરસિંહ મંદિરનું નિર્માણ ઉગ્ર નરસિંહની પૂજા માટે થયું, જે ભગવાન વિષ્ણુનો અવતાર છે। આ સિવાય પાંડવો સાથે જોડાયેલી માન્યતા છે કે તેમણે સ્વર્ગરોહિણી યાત્રા દરમિયાન આ મંદિરના મૂળ રાખ્યા હતા। ત્યાં જ એક અન્ય મત પ્રમાણે આ મંદિરની સ્થાપના આદિગુરુ શંકરાચાર્યે કરી, કેમ કે તેઓ નરસિંહ ભગવાનને પોતાના આરાધ્ય માનતા હતા। આ મંદિરમાં આદિગુરુ શંકરાચાર્યની ગાદી પણ રાખવામાં આવેલી છે। કેદારખંડના સનતકુમાર સંહિતામાં ઉલ્લેખવામાં આવ્યું છે કે જ્યારે ભગવાન નરસિંહની મૂર્તિથી તેમનો હાથ તૂટીને પડી જશે ત્યારે વિષ્ણુપ્રયાગની નજીક પટમિલા નામના સ્થાનમાં આવેલ જય અને વિજય નામના પહાડ એકબીજા સાથે મળી જશે અને બદ્રીનાથના દર્શન થઈ શકશે નહીં। ત્યારે જોશીમઠના તપોવન ક્ષેત્રમાં આવેલ ભવિષ્ય બદ્રી મંદિરમાં ભગવાન બદ્રીનાથના દર્શન થશે। કેદારખંડના સનતકુમારમાં પણ આ બાબતનો ઉલ્લેખ મળી આવે છે। તો મિત્રો, આ છે આપણા નરસિંહ ભગવાનની મંદિર અને તેમને વિશે મારી પાસે જે કંઈ માહિતી હતી એ મેં તમને જણાવી અને તમે મંદિરના પણ દર્શન કર્યા। જુઓ મિત્રો, મંદિર ખૂબ જ સરસ મજાનું મંદિર આવેલું છે અને ખૂબ જ વિશાળ જગ્યામાં પણ આવેલું છે મિત્રો।
મંદિરની આજુબાજુના દ્રશ્યો પણ ખૂબ જ સરસ મજાના છે. તમે જોઈ શકો છો આજુબાજુ બધી પહાડીઓની વચ્ચે આ મંદિર સરસ મજાનું આવેલું છે અને જોશી મઠમાં આ મંદિર સ્થિત છે. એટલે જ્યારે પણ તમે બદ્રીનાથ જાઓ ત્યારે રસ્તામાં આ મંદિરના દર્શન અવશ્ય થાય છે. તો મિત્રો આપણે ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ. આવજો, ટાટા, બાય બાય અને જય બદ્રીનાથ. મિત્રો ફરીથી મળીશું.